વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે 21 જૂનની વહેલી સવારે વાઘોડિયા કુમાર શાળા ખાતે કરવામાં આવી હતી। પ્રાચીન ભારતના યોગ વિજ્ઞાનને વિશ્વ ફલક પર લઈ જનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી આજે વિશ્વએ યોગનું મહત્વ સમજી યોગને અપનાવ્યો છે। સ્વસ્થ અને મસ્ત રહેવા માટે અનેક સંસ્થાઓએ યોગના વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે। ભારતીય સંસ્કૃતિમાં યોગનો ખૂબ જૂનો વારસો છે। યોગ આપણને શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે શાંત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવે છે। જે રીતે યોગ આપણા શરીર અને મન માટે જરૂરી છે, તેવી જ રીતે દૈનિક જીવનમાં આહાર વિહારનું પણ એટલું જ મહત્વ છે। આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પૃથ્વીના તમામ તત્વોથી બનેલા આ શરીરને પ્રકૃતિ સાથે જોડી શરીરને સ્વસ્થ રાખવા વિવિધ આસનો થકી ફિટ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ। તે જ રીતે પૃથ્વીના સ્વાસ્થ્ય માટે આબોહવા, પર્યાવરણ, જળ, જમીન અને હવાને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ગાયત્રી શક્તિપીઠ ખટંબાના યોગ પ્રશિક્ષક ડોક્ટર પૂજાબેન અને શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગના વર્ષાબેન તડવીએ વિવિધ પ્રાણાયામ અને યોગાસનો કરાવ્યા હતા। વાઘોડિયા કુમાર શાળા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સભ્યો, પોલીસ કર્મચારીઓ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે તણાવમુક્ત અને સંતુલિત જીવનશૈલી અપનાવવા માટે યોગનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે, તે વિશેની સમજ ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા આપવામાં આવી હતી। આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમે કરી છે અહીંયા વાઘોડિયા તાલુકાની કુમાર શાળાની અંદર। તો યોગ જે છે ફક્ત એક દિવસ માટે નથી, પણ યોગ એ આપણા જીવનનો દિનચર્યાનો એક અંગ બનવું જોઈએ એવું આપણે શીખવા મળે છે। યોગ જે છે એ આપણને ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે નથી, બટ યોગ આપણા શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે છે। એ આપણા હોલિસ્ટિક હેલ્થ માટે છે। બીકોઝ આજે આવી ભાગદોડ ભરી જિંદગીની અંદર આપણે આપણા બાહ્ય વાતાવરણ અને બાહ્ય જગતથી તો આપણે ખૂબ જ એવા ટચ અને અટેચમેન્ટ અને જોડાણમાં હોઈએ છીએ, પણ યોગ આપણને આંતરિક જોડાણ સમજાવે છે। યોગ એ આપણને કહે છે કે આપણા આત્માની શુદ્ધિ માટે યોગ છે, આપણા મનની શાંતિ માટે યોગ છે। જો આપણું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ નહીં હોય તો આપણું શારીરિક સ્વાસ્થ્ય નહીં સારું હોય। એટલે યોગ આપણને એક યોગા કર્મશુ કૌશલમ, જે આપણને કહે છે કે એવું કર્મ, કુશળતાપૂર્વક કર્મ કરો જેને યોગ કહેવાય છે, અને એ કરવા માટે આપણું શરીર, મન અને આત્મા ત્રણેયની વચ્ચે જે છે એ એક બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે, અને એ ફક્ત ને ફક્ત યોગના માધ્યમથી જ આવી શકે છે। જે યોગ આપણું ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, એનું ઇમ્પોર્ટન્સ, એમનું મહત્વ આપણે સમજવું જોઈએ, અને એને આપણે આ 24 કલાકની અંદર વધુમાં વધુ નહીં પણ 10 મિનિટ માટે પણ આપણે અથવા યોગાસન, પ્રાણાયામ અથવા ધ્યાનનો અભ્યાસ જરૂરપણે કરવો જોઈએ। મારું નામ છે ડૉક્ટર પૂજા। હું અત્યારે હાલમાં ગાયત્રી પરિવાર ખટંબા શક્તિપીઠ તરફથી આ કાર્યક્રમ કરવા આવી રહી છું, અને હું એક યોગની અંદર PhD કરી છે।